એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ અનુક્રમે 10 સેમી અને 20 સેમી છે, તો તેનું ઘનફળ શોધો. પાઈ 3.14 લ્યો. એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ, બરાબર, ત્રિજ્યા કેટલી છે મિત્રો? 10 સેમી અને ઊંચાઈ જે છે કેટલી છે? 20 સેમી. તો આપણે એનું શું શોધવાનું છે? ઘનફળ. બરાબર, નળાકારનું ઘનફળનું સૂત્ર થાય પાઈ આર સ્ક્વેર એચ. બરાબર, પાઈનું મૂલ્ય આપણને કીધું છે 3.14 લેવાનું, એટલે કે 314/100. આર નો સ્ક્વેર એટલે 10 ગુણ્યા 10 અને ઊંચાઈ એટલે 20. બરાબર, આ 10 ગુણ્યા 10 100 અને આ 100 ઉડી ગયા. 314 દુ 628 અને પાછળ 0 એટલે 6280 સેમી ઘન. બરાબર, કારણ કે ઘનફળનો એકમ શું થાય? સેમી ઘન, મીટર ઘન એવો થાય. બરાબર, તો 6280 સેમી ઘન. બરાબર, 21 સેમી વ્યાસવાળા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધો. મિત્રો, ગોલક હોય ને, ગોલકની એક જ સપાટી હોય, જે કે ભાઈ વક્ર સપાટી. બરાબર, તો ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર થાય 4 પાઈ આર સ્ક્વેર. બરાબર, ગોલકની સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4 પાઈ આર સ્ક્વેર. હવે આપણને અહીંયા વ્યાસ આપેલો છે, ત્રિજ્યા નથી. બરાબર, તો આપણે ત્રિજ્યા શોધવી હોય ને, ત્રિજ્યા એટલે વ્યાસ ભાગ્યા 2. વ્યાસના અડધા કરો એટલે શું મળે? ત્રિજ્યા. વ્યાસ કેટલી છે? વ્યાસ આપણને 21 સેમી આપેલો છે, એટલે 21/2 સેમી થાય. બરાબર, ત્રિજ્યા જે છે, ત્રિજ્યા એટલે આર, રેડિયસ. બરાબર, ચલો, આ 4 એમના એમ. પાઈનું મૂલ્ય કાંઈ નથી કીધું એટલે આપણે લેશું 22/7. આર નો વર્ગ એટલે 21/2, 21/2 બે વખત લખવાના. ખ્યાલ આવે છે? ચાલો, હવે આપણે છેદ ઉડાડી દઈએ. જો આ 2 દુ 4 અને આ 4 ઉડી ગયા. 7 તેરી 21, 21 તેરી 63 ગુણ્યા 22. બરાબર, 63 ને 22 સાથે ગુણો, 63 ગુણ્યા 22 એટલે પેલા એક 0, 2 તેરી 6, 2 6 12. પાછા 126 એડ કરી દો. 6 6 ને 2 8, 2 ને 1 3 અને 1 કેટલા આવશે? 1386. બરાબર, અહીંયા સેમીમાં માપ આપેલું છે અને ક્ષેત્રફળ છે એટલે સેમી સ્ક્વેર આવશે. શું આવશે? સેમી સ્ક્વેર. તો ગોલકની સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? 1386 સેમીનો સ્ક્વેર. એક લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 25 સેમી, 20 સેમી અને 10 સેમી છે, તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો. બરાબર, એક લંબઘન છે, લંબાઈ કેટલી આપેલી છે આપણને? 25 સેમી, પહોળાઈ એટલે કે બી 20 સેમી અને ઊંચાઈ એટલે એચ 10 સેમી છે. તો તેનું આપણે શું કરવાનું છે? કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર થાય મિત્રો 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. 2 એમના એમ. લંબાઈ 25 છે, પહોળાઈ 20 છે. પહોળાઈ 20 છે, ઊંચાઈ 10 છે. ઊંચાઈ 10 છે અને લંબાઈ 25 છે. 2 એમના એમ. 25 દુ 50 એટલે 500. 20 ગુણ્યા 10 એટલે 200. 25 દાન 250. બરાબર, 2 એમના એમ. 500 માં 200 ઉમેર એટલે 700. 700 માં 250 ઉમેરો એટલે 950. 500 ને 200, 700 માં 200 એટલે 950 થશે. 250 ઉમેરો એટલે 950 દુ 900 દુ 1800. 1800 માં 100 ઉમેરો એટલે 1900. 950 ગુણ્યા 2 કરો એટલે 1900 થાય. તો 1900 આ પૃષ્ઠફળ છે, એટલે જવાબ શેમાં આપણે સેમીમાં આપેલું છે, એટલે અહીંયા સેમી સ્ક્વેર લખવાનું. શું લખવાનું? સેમી સ્ક્વેર, કારણ કે પૃષ્ઠફળનો એકમ શું આવે? સેમી સ્ક્વેર, મીટર સ્ક્વેર. બરાબર, અહીંયા માપ આપણને સેમીમાં આપેલા છે એટલે
સેમી સ્ક્વેર લખવાનો, બરાબર. એક સમઘનની ધાર 20 સેમી છે તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો. બરાબર મિત્રો, સમઘનની ધાર કેવી છે? કેટલી છે? 20 સેમી લંબાઈની છે. એક સમઘનની ધાર 20 સેમી છે તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો. બરાબર, સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર થાય 6l². આપણને અહીંયા l આપેલા છે 20 સેમી, બાજુની લંબાઈ કેટલી છે? 20 સેમી. આપણે એનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો સમઘનનું કુલ પૃષ્ઠફળ એનું સૂત્ર થાય 6l². કુલ પૃષ્ઠફળ એટલે શું? સમઘનને 6 સપાટી હોય, 6 સપાટીના ક્ષેત્રફળનો સરવાળો કરો એને શું કહેવાય? પૃષ્ઠફળ કહેવાય. એટલે કે 6l². આ 6m ના m, l એટલે 20 નો વર્ગ, 6m ના m 20 નો વર્ગ એટલે 20 ગુણ્યા 20 એટલે 400 થાય. 400 છક 2400. બરાબર, સેમીમાં માપ આપેલા છે અને પૃષ્ઠફળ છે એટલે સેમી સ્ક્વેર. ખ્યાલ આવે છે? તો સમઘનનું કુલ પૃષ્ઠફળ થશે 2400 સેમીનો સ્ક્વેર. એક શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ 880 સેમી સ્ક્વેર છે. જો તેની ત્રિજ્યા 10 સેમી હોય તો તેની તિર્યક ઊંચાઈ શોધો. બરાબર, શું આપેલું છે મિત્રો? આપણને શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ, શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ 880 સેમી સ્ક્વેર છે. ત્રિજ્યા 10 સેમી છે એટલે r 10 સેમી. બરાબર, તો આપણને શું કીધું છે? તિર્યક ઊંચાઈ શોધો. બરાબર, હવે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું થાય? બરાબર, શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર થાય પાઈ r કૌંસમાં l પ્લસ r. બરાબર, શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આ થાય પાઈ r કૌંસમાં l પ્લસ r. હવે અહીંયા આપણને કુલ સપાટીનું ક્ષેત્રફળ આપી દીધું છે 880, એટલે અહીંયા લખીએ 880. બરાબર, પાઈનું મૂલ્ય કંઈ નથી કીધું એટલે 22/7. ત્રિજ્યા 10 છે, l આપણને ખબર નથી. l એટલે ત્રાસી ઊંચાઈ, તિર્યક ઊંચાઈ. બરાબર, એ શોધવાની છે. અને r છે 10. બરાબર, આ 7 અહીંથી આમ જાય, 22 અને 10 આ બાજુ આવશે. તો 880 ગુણ્યા 7 છેદમાં 22 ગુણ્યા 10. અહીંયા વધે ખાલી l પ્લસ 10. બરાબર, આ 0 0 ઉડી જશે. બરાબર, 22 એકા 22, 22 ચોકુ 88, 7 ચોકુ 28, 28 બરાબર l પ્લસ 10. ખ્યાલ આવે છે? આ 10 ને આ બાજુ લઈ લે તો માઇનસ થઈ જાય. તો 28 માઇનસ 10 બરાબર l. 28 માંથી 10 જાય તો 18. તો l બરાબર 18 સેમી થાય. તેથી લખવાનું, તેથી તિર્યક ઊંચાઈ સેમી થાય. કેટલી થાય? 18 સેન્ટીમીટર થશે. બરાબર, 3.5 મીટર વ્યાસ પરથી ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધો. બરાબર, આપણને વ્યાસ આપેલો છે મિત્રો. વ્યાસ આપેલો હોય તેના પરથી ત્રિજ્યા મળી જાય. ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. બરાબર, આપણને 3.5 મીટર વ્યાસ આપેલો છે એટલે 3.5 ના છેદમાં 2. આ પોઈન્ટ કાઢી નાખો તો અહીં 35 ના છેદમાં 20 લખાય. બરાબર, છેદ ઉડાડી દઈએ. 5 ના ઘડિયામાં બંને આવશે. 5 ચોકુ 20, 5 સત્તા 35. તો ત્રિજ્યાનું મૂલ્ય કેટલું થયું? 7/4 મીટર. બરાબર, મીટર થશે. ચાલો, હવે આપણને શું કીધું છે? ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધો. ગોલકની એક જ સપાટી હોય મિત્રો. બરાબર, ગોળાકાર જે વક્રાકાર હોય ને એક જ સપાટી હોય. એટલે ગોલકની સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર થાય 4πr². શું થાય? 4πr². 4π નું મૂલ્ય કાંઈ નથી આપ્યું એટલે 22/7. r નો વર્ગ, r એટલે ત્રિજ્યા. ત્રિજ્યા આપણી પાસે 2 છે. બરાબર,
ત્રિજ્યા આપણી પાસે કઈ છે 7/4 છે તો અહીંયા તમારે 2 વખત લખવાની કારણ કે r² છે એટલા માટે બરાબર 2 વખત લખવી પડશે ત્રિજ્યા 7 7 ઉડી જશે આ 4 ને આ 4 ઉડી જશે ચાલો અહીંયા 11 દુ 22 થશે અને અહીંયા 2 દુ 4 થશે 11 સત્તા 77 છેદમાં 2 77 ભાગ્યા 2 એટલે 38 દુ 76 થાય તો 38.5 77 ભાગ્યા 2 કરો તો કેટલા આવે 38.5 ક્ષેત્રફળ છે એટલે મીટર સ્ક્વેર માપ આપણને મીટરમાં આપેલા છે એટલે 38.5 મીટર સ્ક્વેર એ ગોલકની સપાટીનું શું થશે ક્ષેત્રફળ બરાબર જો અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ 4158 સેમી સ્ક્વેર હોય તો તેનો વ્યાસ શોધો બરાબર શું કહે છે અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ 4158 છે બરાબર તો આપણે શું શોધવાનું છે વ્યાસ હવે અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર થાય મિત્રો 3πr² એટલે આપણને 3πr² આપેલું છે 4158 અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે 3πr² બરાબર 4158 3 એમના એમ પાઈનું મૂલ્ય 22/7 r નો વર્ગ એમના એમ 4158 બરાબર આ 7 અહીંથી આમ ઉપર જાય 22 અને 3 આ બાજુ છેદમાં જાય તો અહીંયા થશે r² બરાબર 4158 ગુણ્યા 7 છેદમાં 3 ગુણ્યા 22 બરાબર અહીંયા 4 ને 5 9 8 ને 1 9 થાય છે એટલે 22 વડે એનો છેદ ઉઠશે 4158 ભાગ્યા આપણે 22 કરીએ 22 એકા 22 બરાબર 11 માંથી 2 જાય તો 9 અને અહીંયા થઈ જશે 3 3 માંથી 2 જાય તો 1 19 ઉપરથી ઉતાર્યા 5 બરાબર 22 દાન 220 વટી જાય 22 9 198 પણ વટી જશે બરાબર 22 8 176 8 દુ 16 નો છગડો વધે 8 દુ 16 ને 1 17 22 8 176 બરાબર 15 માંથી 6 જાય તો 9 અહીંયા થઈ જશે 18 18 માંથી 17 જાય 1 ઉપરથી ઉતાર્યા 8 બરાબર 22 9 198 તો 189 આવશે કેટલા આવશે 189 એટલે r² બરાબર 189 ગુણ્યા 7 છેદમાં 3 વધ્યા હજી 3 વડે છેદ ઉઠશે 3 6 18 3 તેરી 9 એટલે 63 તેરી 189 r² એમના એમ આ 63 ને આપણે એમ લખાય 9 સત્તુ 63 આ 7 એમના એમ હવે આ વર્ગ કાઢી નાખો હોય તો આ બાજુ વર્ગમૂળ કાઢવું પડે તો અહીં 9 નું વર્ગમૂળ 3 થાય અને આ 49 નું વર્ગમૂળ 7 થાય તો r બરાબર 3 + 21 સેમી કેટલું થશે બરાબર ત્રિજ્યા 21 સેમી પણ આપણને શું કીધું છે તો વ્યાસ શોધો ત્રિજ્યા 21 સેમી તો વ્યાસ કેટલો થાય તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા વ્યાસનું માપ હંમેશા ત્રિજ્યા કરતાં કેવું હોય બમણું હોય બરાબર એટલે 2 ગુણ્યા 21 21 દુ 42 સેમી બરાબર તો વ્યાસનું મૂલ્ય કેટલું થશે 42 સેન્ટીમીટર બરાબર છત વગરના એક ઓરડાની લંબાઈ 12 મીટર પહોળાઈ 4 મીટર અને ઊંચાઈ 3 મીટર છે તે ઓરડામાં ગોઠવી શકાય તેવા લાંબામાં લાંબા સળિયાની લંબાઈ શોધો હવે મિત્રો એક છત વગરનો ઓરડો છે બરાબર છત વગરના એક ઓરડાની લંબાઈ કેટલી છે 12 મીટર પહોળાઈ 4 મીટર છે અને ઊંચાઈ 3 મીટર છે તો તે ઓરડામાં લાંબો ગોઠવી શકાય તેવા સળિયાની લંબાઈ શોધવાની તો એક વસ્તુ યાદ રાખજો મિત્રો લાંબામાં લાંબો સળિયો રૂમમાં કેટલો ગોઠવી શકાય તો તમે એક ખૂણો જે સામેનો છે તે બરાબર અને એક ખૂણો જે આ એની સામે એક્ઝેક્ટ નીચે છે તે બરાબર એક નીચેનો ખૂણો અને એક સામેનો ખૂણો આ બે વચ્ચેનું જે અંતર છે ને આટલું
બરાબર, એટલો લાંબામાં લાંબો સળિયો ગોઠવી શકાય, એનાથી મોટો ગોઠવી શકાય નહીં. તો એની લંબાઈ કેવી રીતે મેળવવી? બરાબર, આ સામેનો ખૂણાથી અહીંયા નીચેના ખૂણા સુધીની આ જે લંબાઈ છે એ કેવી રીતે મેળવવી? તો એની માટે તમારે શું કરવાનું? પહેલાં નાની બે બાજુ કઈ છે એ ગોતો. આ 4 મીટર અને 3 મીટર. તો એને પાયથાગોરસથી શું કરવાનું? એક બાજુનું માપ ગોતી નાખવાનું. બરાબર, તો અહીંયા તમે 4 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ કરો એટલે તમને વિકર્ણની લંબાઈ મળશે. કોની? વિકર્ણની લંબાઈ. બરાબર, રૂમનો જે વિકર્ણ હોય ને, વિકર્ણની લંબાઈ મળશે. બરાબર, તો વિકર્ણની લંબાઈ કેટલી થાય? 4 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ. 4 નો વર્ગ એટલે 16, 3 નો વર્ગ 9, 16 ને 9 25. બરાબર, એનું શું કરવાનું? વર્ગમૂળ કાઢવાનું. આનું શું કરવાનું? વર્ગમૂળ કાઢવાનું. એટલે 25 નું વર્ગમૂળ કેટલું થશે? 5. એટલે વિકર્ણની લંબાઈ તમને મળી ગઈ પાયથાગોરસથી 5. ખ્યાલ આવે છે? હવે તમારે શું કરવાનું? આ જે જવાબ આવ્યો, બરાબર, અને આ લંબાઈ જે મોટામાં મોટી છે એનું પાયથાગોરસનું સૂત્ર મૂકવાનું. એટલે અહીં આપણે લખીએ લાંબા સળિયાની લંબાઈ. તો આ 5 નો વર્ગ પ્લસ 12 નો વર્ગ, બરાબર, એને મૂકવાના વર્ગમૂળમાં. 5 નો વર્ગ પ્લસ 12 નો વર્ગ એનું કાઢવાનું વર્ગમૂળ, કારણ કે પાયથાગોરસ છે. બરાબર, 5 નો વર્ગ 25, 12 નો વર્ગ 144. 144 માં 25 ઉમેરો એટલે 169, અને 169 નું વર્ગમૂળ થાય 13. તો એનો અર્થ એવો થાય કે રૂમમાં લાંબામાં લાંબો સળિયો જે છે અહીંયાથી તે સામે સુધી, બરાબર, આ ખૂણાથી આ ખૂણા સુધીનો એ 13 મીટર સુધીનો ગોઠવી શકાય. બરાબર, એક ગોલકની સપાટીનું ક્ષેત્રફળ 5544 એટલે કે 5544 સેમી સ્ક્વેર છે. તો તેનું ઘનફળ શોધો. હવે આપણને આપ્યું શું મિત્રો? ગોલકની સપાટીનું ક્ષેત્રફળ. ગોલકની સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર થાય 4πr². બરાબર, 5544 આપણને આપેલા છે, એટલે કે 4πr² આપણી પાસે 5544 છે. 4 એમના એમ, પાઈનું મૂલ્ય 22/7, r નો વર્ગ એમના એમ, બરાબર 5544. r વર્ગ એમના એમ, 7 અહીંથી આમ જાય, 4 અને 22 આ બાજુ જશે. તો 5544 ગુણ્યા 7 છેદમાં 4 ગુણ્યા 22. r² એમના એમ, અહીંયા છેદ ઉડાડીએ, 22 દુ 44, 55 માંથી 44 જાય એટલે 11 વધે, 11 અને 4 એટલે 114. 22 પંચા 110, 114 માંથી 110 જાય એટલે 4, 4 અને 4 એટલે 44 થાય, 22 દુ 44. ખ્યાલ આવે છે? એટલે 252 આવશે. 5544 ભાગ્યા 22 કરો એટલે 252. બરાબર, અહીંયા 252 ગુણ્યા 7 છેદમાં 4 છે. હજી 4 વડે છેદ ઉઠશે. 4 6 24, 1 વધશે, 1 અને 2 એટલે 12 થાય, 4 તેરી 12. તો r² બરાબર 63 ગુણ્યા 7. 63 ને આપણે એમ લખાય 9 સત્તુ 63, 7 એમના એમ. આ વર્ગ કાઢી નાખો તો આ બાજુ વર્ગમૂળ નીકળે. 9 નું વર્ગમૂળ 3 થઈ જાય, 49 નું વર્ગમૂળ 7 થઈ જાય. તો r બરાબર 3 સત્તાને 21 સેન્ટીમીટર. તો આપણને એ ત્રિજ્યા મળી. આપણે શું શોધવાનું છે? ગોલકનું ઘનફળ શોધવાનું છે. બરાબર, તો ગોલકનું ઘનફળનું સૂત્ર થાય 4/3 પાઈ r નો ઘન. 4/3 પાઈનું મૂલ્ય 22/7, r નો ઘન એટલે 21 ગુણ્યા 21 ગુણ્યા 21, 3 વખત લખવાના, કારણ કે ઘન છે એટલા માટે. બરાબર, આ 7 તેરી 21 અને આ 21 ઉડી જાય. 22 ચોકુ 88, 21 ગુણ્યા 21 એટલે 441. 21 નો વર્ગ 441 થાય. 441 ગુણ્યા 88 કરી નાખીએ.
441 ગુણ્યા 88. પહેલા એક 0, 8 એકા 8, 8 ચોક 32 નો બગડો વધે 3, 8 ચોક 32 ને 3 35. 441 ને 8 આડે ગુણશો એટલે 3528 આવશે. 8 ને 8, 8 ને 2 10 ની શૂન્ય વધે 1, 5 ને 2 7 ને 1 8, 5 ને 3 8 અને અહીંયા 3. તો 38808. બરાબર. આ શું આવશે? ઘનફળ છે એટલે સેમી ઘન. બરાબર. ઘનફળ છે એટલે એનો એકમ શું થાય? સેમી ઘન. તો ગોલકનું ઘનફળ થશે 38808 સેમીનો ઘન. બરાબર. એક શંકુની ત્રિજ્યા 14 સેમી અને તિર્યક ઊંચાઈ 50 સેમી છે, તો તેનું ઘનફળ શોધો. બરાબર. એક શંકુની ત્રિજ્યા 14 સેમી છે. ત્રિજ્યા કેટલી છે? 14 સેમી. અને તિર્યક ઊંચાઈ એટલે ત્રાસી ઊંચાઈ L એ 50 સેમી છે. તો આપણે તેનું શું શોધવાનું છે? ઘનફળ શોધવાનું છે. હવે શંકુના ઘનફળનું સૂત્ર શું થાય મિત્રો? શંકુનું ઘનફળનું સૂત્ર થાય 1/3 પાઈ r સ્ક્વેર h. આવું થાય. બરાબર. 1/3 પાઈનું મૂલ્ય કાંઈ નથી કીધું એટલે 22/7. r એટલે ત્રિજ્યા 14 છે એટલે 14 બે વખત, કારણ કે વર્ગ છે. પણ આપણી પાસે h નથી મિત્રો. h જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી ઘનફળ નહીં મળે. તો શંકુ માટે તમને ખબર છે કે આવું સૂત્ર છે, h નો વર્ગ પ્લસ r નો વર્ગ બરાબર l નો વર્ગ. બરાબર. શંકુ માટે એક આવું સૂત્ર છે. જો આ શંકુ છે. બરાબર. શંકુમાં આ જે છે ને આને ત્રિજ્યા કહેવાય r, આ સીધી ઊંચાઈ h અને આ ત્રાસી ઊંચાઈ l. તો અહીંયા કાટખૂણો બને એટલે પાયથાગોરસનું સૂત્ર આવે h વર્ગ પ્લસ r વર્ગ બરાબર l વર્ગ. હવે h આપણી પાસે નથી એમના એમ. r નો વર્ગ એટલે 14 નો વર્ગ અને l એટલે 50 નો વર્ગ. h વર્ગ એમના એમ 14 નો વર્ગ 196 થાય, 14 ગુણ્યા 14, અને 50 નો વર્ગ કેટલો થાય? 2550 ગુણ્યા 50. h વર્ગ એમના 196 આમ જાય એટલે માઇનસ થઈ જાય, 2500 માઇનસ 196. તો h વર્ગ બરાબર 2500 માંથી તમે 200 બાદ કરી નાખો, તો આપણે 196 જ બાદ કરવાના છે, પણ 200 બાદ કરી નાખો તો 2300 થાય. એટલે 2304 થશે. કેટલા થશે? 2304. બરાબર. પહેલા 200 બાદ કરી નાખ્યા, પછી 4 ઉમેરી દીધા એટલે 2304. 2500 માંથી 196 જાય 2304. તો 2304 નું વર્ગમૂળ શું થાય મિત્રો? બરાબર. તો વર્ગમૂળ કાઢવા માટેની એક રીત છે, ખાસ શીખી લો. 2304 ને આવી રીતે લખી નાખવાનો. બરાબર. આના અવયવ પાડો, 2 વડે ભાગ ચલાવીએ તો 2 એકા 2, 15 દુ 30, 2 દુ 4. હજી 2 વડે ભાગ આલે, 2 પંચા 10, 1 વધશે, 1 અને 5 એટલે 15 થાય, 2 સત્તા 14, 1 વધે, 2 છક 12. 576 કોનો વર્ગ છે? 24. 24 ગુણ્યા 24 576 ને 24 એકા 24. તો અહીંયા તમે ધ્યાનથી જો. બરાબર. 2 ગુણ્યા 2 અને 24 ગુણ્યા 24. બરાબર. તો બેયમાંથી એક એક લઈ લો. 2 બગડા છે, 2 24 છે, બેયમાંથી એક એક લઈ લો તો 24 દુ 48. તો 48 જે છે એ ઊંચાઈ થશે કોની? શંકુની. બરાબર. એટલે આપણને h મળી ગયું. અહીં h ની જગ્યાએ આપણે લખશું કેટલા? 48. બરાબર. 7 એકા 7, 7 દુ 14, 3 એકા 3, 16 તેરી 48. બરાબર. હવે ખાલી આનો ગુણાકાર કરવાનો છે. ચાલો. 16 ગુણ્યા 2, 16 દુ 32, 32 ગુણ્યા 14 ગુણ્યા 22. બરાબર. 16 દુ 32, 32 ગુણ્યા 14, 32 ગુણ્યા 14 કરીએ એટલે 32 દાન 320, 4 દુ 8, 4 તેરી 12, 448. 16 દુ 32, 32 ગુણ્યા 14 કરો તો 448. 448 ને 22 સાથે ગુણો.
2 8 16 નો છકડો વધ્યા 1, 2 ચોક 8 ને 1 9, 2 ચોકુ 8 બરાબર 896 એમને એમ 6 9 ને 6 15 નો 5 વધ્યા 1, 8 ને 1 9, 9 નો 18 નો 8 વધ્યો 1, કેટલા આવ્યા 9856 બરાબર સેમીમાં માપ છે એટલે અહીંયા લખશું આપણે સેમી ઘન બરાબર અને ઘનફળ છે એટલે સેમી ઘન ખ્યાલ આવે છે તો શંકુનું ઘનફળ થશે 9856 સેમીનો ઘન